તો અમદાવાદ શહેરમાં વાવાઝોડાની માફક પવન ફૂંકાયો છે। અમદાવાદ શહેરમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। અમદાવાદ શહેરમાં તેજ પવન ફૂંકાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। સેટેલાઇટ પ્રહલાદનગર જજીસ બંગલો વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અમદાવાદ શહેરના આ દ્રશ્યો છે બપોરના સમયે, જ્યાં 42 થી 44 ડિગ્રીની વચ્ચેનું તાપમાન, ભર તડકો હતો। ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને આ પ્રકારે ધૂળની ડમરીઓ ઉડતી અમદાવાદમાં નજરે પડી છે। સાયન્સ સિટી રોડ વિસ્તારમાં પણ તેજ પવન ફૂંકાયો છે। બોપલ, શેલા સહિતના વિસ્તારમાં પણ પવન ફૂંકાયો છે। તો નારોલ, બાપુનગરમાં પણ વાવાઝોડાની માફક પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી છે। ધૂળની ડમરીઓ ઉડતા જ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, 5 થી 7 મેના વચ્ચે વરસાદ વરસી શકે છે। કમોસમી વરસાદ અને રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। તેની વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સાંજ પડતા જ ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી છે। અમદાવાદના આ દ્રશ્યો છે, જ્યાં તેજ પવન ફૂંકાયો, વાવાઝોડું આવતું હોય તે માફક પવન ફૂંકાયો અને ધૂળની ડમરીઓ ઉડતા નજરે પડી છે। તો અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે પવન ફૂંકાયો છે। વરસાદ પણ વરસે તેવી શક્યતા છે। સતત જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, ગરમી જે પડી રહી હતી તેના કારણે વરસાદ આવે તેનું હવામાન વિભાગે જે અનુમાન લગાવ્યું હતું, તેની વચ્ચે અત્યારે ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। કુશાંગ, જે રીતે અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી 5 થી 7 મેની વચ્ચે કમોસમી વરસાદ વરસી શકે છે, ત્યારે વાતાવરણમાં પલટો। કુશાંગ, બિલકુલ અમદાવાદના તમામ વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો છે અને હાલ અમે વસ્ત્રાપુરથી જજીસ બંગલો તરફ જવાના રોડ પર ઉપસ્થિત છીએ। અહીંયા આગળ પણ આપણે બતાવીશું, સામાન્ય રીતે જે ગરમીથી ત્રાહીમામ લોકો હતા તેમના માટે વાતાવરણમાં પલટો એ ચોક્કસથી રાહતદાયક છે, કારણ કે ઠંડાકાર પવનો છે તે ફૂંકાવાની શરૂઆત થઈ છે અને મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 3 થી 4 જેટલી જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટના બની છે। વરસાદના હળવા ઝાપટા છે તે અહીંયા આગળ શરૂ થઈ ચૂક્યા છે। આ મહત્વનું અપડેટ અલગ અલગ અમદાવાદના પશ્ચિમ ઝોનના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદના છાંટા છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે। 5, 6 અને 7 સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને મળતી માહિતી અનુસાર અમદાવાદના ગેરતપુરમાં કરા પડ્યા હોવાની પણ જે વિગતો છે તે અત્યારે સામે આવી છે। ભદ્ર પ્લાઝા છે ત્યાં આગળ 4 જેટલા વૃક્ષો છે તે ધરાશાયી થયા છે। તેની સાથે ઉસ્માનપુરા વિસ્તાર છે અને નરોડા વિસ્તાર છે ત્યાં પણ એક વૃક્ષ ધરાશાયી થયા છે। એટલે કુલ અત્યાર સુધી ભારે પવનના કારણે 6 જેટલા વૃક્ષો છે તે ધરાશાયી થયા છે। આ જે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે તેના કારણે લોકોને વાહન ચલાવવામાં સમસ્યા ઊભી થઈ રહી છે અને તેના જ કારણે અત્યારે વાહનોની લાઇટો ચાલુ રાખી અને વાહનો બંધ કરવા પડે તે પ્રકારની પરિસ્થિતિ પણ છે। જે રીતે જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। આપણી સાથે હિરેનભાઈ જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે અત્યારે અમદાવાદના વાતાવરણમાં એકાએકથી પલટો આવ્યો છે, કેવા પ્રકારનું વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે? હવામાન વિભાગની જે આગાહી હતી તેની વચ્ચે અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે। હિરેન, જો ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ પણ અત્યારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મિની વાવાઝોડા જેવો અહેસાસ થઈ રહ્યો છે, લોકોને એ પ્રકારની અનુભૂતિ થઈ રહી છે। વાતાવરણની અંદર ધૂળની ડમરી ઉડી છે અને વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, વિઝિબિલિટી બિલકુલ ડાઉન થઈ ગઈ છે, કારણ કે આ વાતાવરણની અંદર માત્ર ને માત્ર ધૂળ ઉડી રહી છે। ન માત્ર એસજી હાઈવે પરંતુ આ સરગાસણ વિસ્તાર છે ગાંધીનગરનો અને સરગાસણ વિસ્તારની આસપાસ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કુણાલ ભાવસાર। આપ વૃક્ષની જે ડાળીઓ હલે છે, જે પાન હલે છે, એના ઉપરથી પણ અંદાજ લગાવી શકો છો કે સામાન્ય કરતાં વધારે પવનની ગતિ છે। અત્યારે પવન વધારે ફૂંકાઈ રહ્યો છે અને એના કારણે આ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ છે। આપને સમગ્ર દ્રશ્ય જે અમે શરૂઆત કરી હતી અમદાવાદથી ગાંધીનગર જતા રોડ એ તરફની શરૂઆત કરી હતી, હવે તમને ગાંધીનગર તરફના દ્રશ્યો પણ કુણાલ ભાવસાર બતાવવાનો પ્રયાસ કરશે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, દૂર જે બિલ્ડિંગ ઊભી છે બિલ્ડિંગ પણ દેખાતી નથી। કારણ એ છે કે ધૂળની ડમરી વાતાવરણમાં આવી છે અને એ ધૂળના કારણે આ વિઝિબિલિટી ડાઉન છે। હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાંતોની વાત કરીએ તો તેમણે પણ આગાહી કરી છે કે વાતાવરણની અંદર પલટો આવશે અને પલટાયેલું વાતાવરણ ખાસ ચોમાસા જેવું રહેશે, વરસાદી વાતાવરણ રહેશે અને પવનની ગતિ એ 40 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ
અને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી ફૂંકાશે. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પવનની ગતિમાં વધારો જોવા મળશે, સામાન્ય કરતાં વધારે. અને અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી એ આગાહી મુજબ ક્યાંક 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો ક્યાંક 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો એ આગાહી અંબાલાલ પટેલની અત્યારે સાચી પડતી હોય એવું લાગી રહ્યું છે. મારા સહયોગી કુશાંગે કહ્યું કે અમદાવાદના કેટલાક વિસ્તારની અંદર કરા પડ્યા હોવાની માહિતી મળી રહી છે, તો કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા ફરી એકવાર થયા હોય તેવી પણ માહિતી હાલ મળી રહી છે. તો આ પ્રમાણે હાલ વાતાવરણ અમદાવાદ અને ગાંધીનગર જે બંને જોડિયા શહેર છે તેમનું જોવા મળી રહ્યું છે. ધૂળિયું વાતાવરણ થઈ ગયું છે અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ થઈ છે. એબીપી અસ્મિતાની લોકોને અપીલ છે કે જરૂરી ના હોય તો ઘરની બહાર ના નીકળે, કારણ કે ક્યાંક હોર્ડિંગ્સ, ક્યાંક વૃક્ષ ધરાશયી થઈ શકે છે અને ઈજા પહોંચી શકે છે, કારણ કે અમદાવાદના 1-2 વિસ્તારની અંદર વૃક્ષ ધરાશયી થયા છે. પવનની ગતિ તેજ થઈ છે, જેના કારણે ક્યાંક હોર્ડિંગ્સ પડવાની પણ શક્યતા રહેલી હોય છે. તો આ શક્યતાના પગલે લોકો ખાસ સાવચેતી રાખે, કારણ કે અત્યારે ઓફિસ અવર પૂરા થઈ અને લોકોને ઘરે જવાનો સમય થયો છે. પરંતુ જ્યારે વધારે પવન હોય ત્યારે સુરક્ષિત જગ્યાએ ઊભા રહી જાય. જી ચોક્કસથી હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારો અમદાવાદના શેલા, પ્રહલાદનગર, સાઉથ બોપલ, જીવરાજ પાર્ક અને સાયન્સ સિટીના દ્રશ્યો છે, જ્યાં મિની વાવાઝોડું ફૂંકાતા જ ધૂળની ડમરીઓ વાતાવરણમાં ઉડવા લાગી અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જે રીતની આગાહી કરવામાં આવી હતી તેની વચ્ચે આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અમદાવાદના આ દ્રશ્યો છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે.